Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન માટેના કેટલાક મુદ્દાઓ જોયા. સૌથી પહેલા આપણે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી, જે સૂત્ર હતું V is equal to 1/4 pi epsilon 0 Q by R. ત્યાર પછી વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનની વાત કરી. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન V is equal to 1/4 pi epsilon 0 Q by R square into cos theta, मतलब K P cos theta by R square. આજે આપણે જે વાત કરવાના છીએ એ આવશે વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો શરૂઆત કરીએ આજના ટોપિકની. વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, મતલબ આપણે અહીંયા જુદા જુદા વિદ્યુત ભારોનું એક તંત્ર લેશું. માની લઈએ કે કોઈ એક તંત્ર છે એ n વિદ્યુત ભારોનું બનેલું છે અને આ n વિદ્યુત ભારોને કારણે આપણે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. દાખલા તરીકે આ એક બિંદુ p છે કે જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હવે જે તંત્ર છે એ જુદા જુદા n વિદ્યુત ભારોનું બનેલું છે. દાખલા તરીકે અહીંયા એક વિદ્યુત ભાર Q1 છે જે બિંદુ P થી R1 જેટલા અંતરે આવેલું છે, અથવા P થી તેનો સ્થાન સદિશ R1 છે. વિદ્યુત ભાર Q2 R2P, Q3 R3P, Q4 R4P. માની લે કે આવા અલગ અલગ n વિદ્યુત ભારો છે અને આ n વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. આ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળશે, હવે આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આપણે અહીંયા અલગ અલગ બિંદુઓ માટે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું પડશે, અને જો એ વિદ્યુત સ્થિતિમાન મળી જાય તો દરેક વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એ તંત્રનું કુલ વિદ્યુત સ્થિતિમાન મળશે. મતલબ Q1 ને કારણે સ્થિતિમાન જો V1 હોય તો V1 શું આવશે? 1/4 pi epsilon 0 Q1 by R1P. વિદ્યુત ભાર Q2 ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન V2 હોય તો V2 1/4 pi epsilon 0 Q2 by R2P. અને આવી રીતે જો n વિદ્યુત ભાર હોય તો Qn માટે વિદ્યુત સ્થિતિમાન Vn 1/4 pi epsilon 0 Qn by Rnp થાય. હવે જો આપણે કુલ સ્થિતિમાન જોઈતું હોય તો કુલ સ્થિતિમાન માટે આવશે V1 plus V2 up to Vn. તમામ વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો, એટલે એ કુલ સ્થિતિમાન મળશે. તો આ કુલ સ્થિતિમાન માટે આપણે અહીંયા સૂત્ર લખશું 1/4 pi epsilon 0 Q1 by R1P plus V2 એટલે આવશે 1/4 pi epsilon 0 Q2 by R2P plus n પદ હોય તો અહીંયા આવશે 1/4 pi epsilon 0 Qn by Rnp. અથવા જો આની અંદરથી 1/4 pi epsilon 0 ને જો આપણે કોમન કાઢી લઈએ તો એ આવશે 1/4 pi epsilon 0
Q1 by R1P plus Q2 by R2P up to Qn by Rnp. તો આ આપણને મળશે વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન બાદ હવે આપણે બે એવા સિમ્પલ ઉદાહરણ લેશું કે જેના મદદથી આપણે ફરીથી વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે તેની ચર્ચા કરીશું. તો એની અંદર હું અહીંયા સૌથી પહેલું લઉં છું વિદ્યુત ભારના તંત્રને કારણે મળતા સ્થિતિમાન માટે. સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતી રિંગને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. તંત્રની અંદર હવે હું એના કેટલાક ખાસ કિસ્સાઓ લઉં છું. એના ખાસ કિસ્સાઓમાં પહેલો કિસ્સો સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતી રિંગને કારણે તેની અક્ષ પર સ્થિતિમાન. તો સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી રિંગને કારણે રિંગની અક્ષ પરનું સ્થિતિમાન શોધવાનું છે. અને જો રિંગની અક્ષ ઉપરનું સ્થિતિમાન શોધવું હોય તો એ કેવી રીતે મળશે? તો એના માટે સૌથી પહેલા આપણે એક વિદ્યુત ભારિત રિંગનો વિચાર કરવો પડશે. તો ચલો ક્વેશ્ચનની અંદર આકૃતિથી શરૂઆત કરીએ. માની લઈએ કે આ એક વિદ્યુત ભારિત રિંગ છે. આ વિદ્યુત ભારિત રિંગને એવી રીતે રાખેલી છે કે જેથી રિંગનું સમતલ પુસ્તકના પાનને લંબ રૂપે રહે. મતલબ આ રિંગનું કેન્દ્ર અને કેન્દ્રથી રિંગને આ રીતે રાખેલી છે. ક્લિયર છે? તો રિંગ આવી રીતે રાખેલી છે એટલે આ રિંગનું સમતલ થાય, આ રિંગનું કેન્દ્ર અને આ રિંગમાંથી પસાર થતી અક્ષ. તો હવે અહીંયા હું રિંગની સાથે એમાંથી પસાર થતી અક્ષ દોરું છું અને એ અક્ષ ઉપરનું કોઈ એક બિંદુ P હું વ્યાખ્યાયિત કરું છું કે જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો એ કેવી રીતે મળશે? તો સૌથી પહેલા તો હું અહીંયા રિંગની ત્રિજ્યા વ્યાખ્યાયિત કરી લઉં છું. તો માની લઈએ કે રિંગની ત્રિજ્યા છે કેપિટલ R જેટલી અને જે P બિંદુ છે એ P બિંદુ અક્ષ ઉપર x જેટલા અંતરે આવેલું છે. આ સ્થિતિમાં જો આપણે રિંગ ઉપરનો કોઈ એક નાનકડો ભાગ લઈએ, કદખંડ, તો એ કદખંડ ઉપરનો વિદ્યુત ભાર કેટલો આવશે? dq જેટલો. અને આ dq કદખંડ P બિંદુથી કેટલા અંતરે છે? તો ધારો કે એનું અંતર જો આપણે સ્મોલ r લઈએ તો આ સ્મોલ r અંતર પાયથાગોરસના નિયમ ઉપરથી મળશે. સ્મોલ r = √r² પ્લસ x². આ કાટખૂણો થશે તો કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગોનો સરવાળો. તો આ સૌથી પહેલા આપણને dq ને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળશે. જો એ વિદ્યુત સ્થિતિમાનને dv કહીએ તો હવે dq ને કારણે P બિંદુએ સ્થિતિમાન જો dv હોય તો dv બરાબર આવશે 1/4πε0 dq by √r² plus x². હવે આ dq વ્યાખ્યાયિત કરવાનું કારણ શું હતું? તો એના માટે આપણે એવું કહી શકીએ
કે જ્યારે આપણે n વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો n વિદ્યુત ભારોનું અલગ વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન લઈ અને પછી આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન મળશે. મતલબ જો તમને આખી એક રિંગ આપેલું હોય તો એ રિંગને નાના ટુકડાઓ કરવા પડશે કે જે દરેક ટુકડો એ ખૂબ જ ટૂંકી લંબાઈનો, ખૂબ જ નાની લંબાઈનો હોય અને આવા ટુકડાને કારણે જો P બિંદુએ સ્થિતિમાન મળી જાય તો હવે એવા બધા જ ટુકડાઓને કારણે P બિંદુએ સ્થિતિમાનનો સરવાળો એ આપણને કુલ સ્થિતિમાન આપશે. મતલબ અહીંયા કુલ સ્થિતિમાન જોતું હોય તો હવે આપણે શું કરવું પડશે તો dv નું સંકલન કરશું એટલે આપણને કુલ સ્થિતિમાન આપશે. તો એના ઉપરથી હું અહીંયા ફરીથી લખું છું કે જો P બિંદુએ રિંગને કારણે સ્થિતિમાન v જેટલું હોય તો v બરાબર આવશે સંકલનમાં dv. સંકલનમાં dv તો dv નું સૂત્ર છે, dv ની આપણે કિંમત મૂકી દે સંકલનમાં 1/4 પાઈ એપ્સિલોન 0 dq by under root of r square plus x square. અહીંયા dq ની ફરીથી હું કિંમત મૂકું છું તો dq એટલે એ આવશે. તો એના માટે વિદ્યુત ભાર જે અહીંયા વિતરિત થયેલો છે એ વિદ્યુત ભાર ક્યાં વિતરિત થયેલો છે? રિંગ ઉપર. જો વિદ્યુત ભાર રિંગ ઉપર વિતરિત થયેલો હોય તો આનો મતલબ કે જે વિદ્યુત ભારિત તાર છે એ તારને આપણે રિંગને એક પરિમાણમાં વિચારી શકીએ અને જો રિંગ એક પરિમાણમાં હોય તો ત્યાં વિદ્યુત ભારની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરવી પડશે. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા માટે વિદ્યુત ભારની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરવા કરતા હું સીધું કહી દઉં છું કે જે એક નાનકડો ભાગ છે એના ઉપરનો વિદ્યુત ભાર dq તો આખી રિંગ ઉપરનો વિદ્યુત ભાર કેટલો? તો અહીંયા આપણે લઈ લઈએ છીએ કે સમગ્ર રિંગ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? કેપિટલ Q જેટલો છે. તો આના ઉપરથી ફરીથી સંકલનમાંથી અચળ પદ બધા બહાર આવશે. અચળ પદ બહાર આવશે તો આપણે લખશું 1/4 પાઈ એપ્સિલોન 0 1/√ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર સંકલનમાં dq અને આ સંકલન ક્યાં આવશે? પરિઘ ઉપરનું સંકલન. તો dq નું આખું જે સંકલન છે આપણને શું આપશે? રિંગ ઉપરનો કુલ વિદ્યુત ભાર અને રિંગ ઉપરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? કેપિટલ Q જેટલો. તો અહીંયા સૂત્ર મળશે v = 1/4 પાઈ એપ્સિલોન 0 q by √ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ક્લિયર છે? v = 1/4 પાઈ એપ્સિલોન 0 q by r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. હવે આના ઉપરથી આપણે કેટલાક ખાસ કિસ્સાઓ જોઈએ. વિદ્યુત ભારિત રિંગને કારણે અક્ષ ઉપરના સ્થિતિમાનના ખાસ કિસ્સાઓ. એ ખાસ કિસ્સાઓની અંદર સૌથી પહેલું જોઈએ કેન્દ્ર ઉપર સ્થિતિમાન. તો જો કેન્દ્ર ઉપર સ્થિતિમાન શોધવું હોય તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન શોધવા માટે આપણને પરિણામ શું મળશે? તો એ પરિણામ જોઈએ કેન્દ્ર ઉપર અંતર x બરાબર કેટલું થશે? 0. જો કેન્દ્ર ઉપર x બરાબર 0 હોય તો હવે સૂત્ર શું મળશે? કેન્દ્ર ઉપર સ્થિતિમાન v = 1/4 પાઈ એપ્સિલોન 0 q by r. કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન મળશે v = 1/4 પાઈ એપ્સિલોન 0 q by r. અને જો ખૂબ જ દૂરના અંતરે વાત કરવામાં આવે એનો બીજો ખાસ કિસ્સો લઈએ.
અક્ષ પર ખૂબ જ દૂરના બિંદુએ સ્થિતિમાન, મતલબ અહીંયા હું લઉં છું કે x is very greater than r, અને જો x is very greater than r હોય તો હવે અહીંયા આપણે x ની સરખામણીમાં r ને અવગણી શકીએ, અને તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે v is equal to 1/4 pi epsilon 0 q by x square. Sorry, 1/4 pi epsilon 0 q by x. તો જ્યારે તમે ખૂબ જ દૂરના અંતરે વાત કરો છો ત્યારે એ સમયે આ તમામ વિદ્યુતભાર એ કોઈ એક જ બિંદુએ કેન્દ્રિત થયેલો છે તેવી રીતે વર્તશે, અને પરિણામે આપણને એના માટે સૂત્ર મળે છે 1/4 pi epsilon 0 q by x. ક્લિયર છે? તો આ વાત થઈ સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી રિંગને કારણે તેની અક્ષ ઉપરનું સ્થિતિમાન. ત્યાર પછી આનો જ એક બીજો કિસ્સો લઈએ રિંગ બાદ. હવે આપણે વાત કરીએ કે જો કોઈ એક ગોળીય કવચ આપેલી હોય અને એ કવચ ઉપર વિદ્યુતભારનું સમાન વિતરણ હોય, તો એ કવચને કારણે સ્થિતિમાન કેટલું આવશે? બીજો મુદ્દો આની અંદર લઈએ, સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી ગોળીય કવચને કારણે સ્થિતિમાન. સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી ગોળીય કવચને કારણે સ્થિતિમાન શોધવાનું છે. તો આ કવચને કારણે સ્થિતિમાન કેટલું મળશે, એ સ્થિતિમાન કેવી રીતે શોધી શકાય? તો એના માટે સૌથી પહેલા તો આપણે ફરીથી સ્થિતિમાનનો કન્સેપ્ટ યાદ કરીએ કે આપણે સ્થિતિમાનને એવી રીતે વ્યાખ્યાયિત કરેલું હતું કે જેમ જેમ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુતભારને લઈ આવીએ તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે, અને જો કાર્ય કરવું પડે તો આ કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. આ કન્સેપ્ટને યાદ રાખી અને ગોળીય કવચ માટે ફરીથી આપણે પરિણામ મેળવીએ તો ગોળીય કવચને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો આ વિદ્યુત સ્થિતિમાન માટે હવે અહીંયા ફરીથી હું સૌથી પહેલા એક ગોળીય કવચ વિચારું છું. માની લઈએ કે આ એક ગોળીય કવચ છે, જે ગોળીય કવચને કારણે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, અને આ કવચ ઉપરનો વિદ્યુત ભાર ધારો કે સમાન રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? આ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવા માટે હું ફરીથી ગોળીય કવચની ત્રિજ્યા વ્યાખ્યાયિત કરું છું કેપિટલ R જેટલી. ધારો કે ગોળીય કવચની ત્રિજ્યા કેપિટલ R છે. જો ગોળીય કવચની ત્રિજ્યા કેપિટલ R હોય તો હવે એના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરીએ તો અહીંયા જો તમે એક એવું બિંદુ લેશો કે જે ત્રિજ્યાથી દૂર આવેલું છે, R ગ્રેટર ધેન R માટે, R ગ્રેટર ધેન R માટે જો તમે વાત કરશો, માની લો કે તમે કોઈ એક બિંદુ P એવું લ્યો છો કે જે P બિંદુ કેટલા અંતરે આવેલું છે, સ્મોલ r જેટલા અંતરે, અને જે અંતર કેપિટલ R થી દૂર છે. મતલબ આ P બિંદુ માટે જો આપણે એક ગૌસિયન પૃષ્ઠ વ્યાખ્યાયિત કરીએ તો એ ગૌસિયન પૃષ્ઠ માટે ઘેરાયેલો વિદ્યુતભાર અશૂન્ય છે, અથવા બીજા શબ્દમાં આ જે કવચ ઉપરનો વિદ્યુતભાર છે એ વિદ્યુતભારનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, અને એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુતભારને લઈ આવવો પડે છે. મતલબ તમે જેમ જેમ
કવચની અનંત અંતરેથી જેમ જેમ કવચની નજીક આવશો એમ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય વધતું જાય. મતલબ જેમ જેમ તમે કવચની નજીક આવો છો એમ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય વધશે, અને કરવું પડતું કાર્ય વધે છે દર્શાવે છે કે જેમ તમે અનંત અંતરેથી કવચની સપાટી સુધી આવો છો તો સ્થિતિમાનમાં વધારો થશે. તો r is greater than r માટે આપણને સૂત્ર મળશે v is equal to 1/4 pi epsilon 0 q by r, જ્યાં q એ કવચ પરનો કુલ વિદ્યુત ભાર છે. તો r greater than r માટે આપણને પરિણામ મળશે v is equal to 1/4 pi epsilon 0 q by r. ત્યારબાદ બીજી શરત લઈએ. r is less than or equal to r માટે મતલબ આ કયું બિંદુ થશે તો કવચની બહારનું બિંદુ, અને આ કયું બિંદુ થશે અંદરનું બિંદુ અથવા કવચની સપાટી ઉપરનું બિંદુ. તો જો અંદરના બિંદુ માટે વાત કરીએ તો માની લઈએ કે તમે એક વિદ્યુત ભારને અનંત અંતરેથી સપાટી સુધી લાવો છો. સપાટી સુધી લાવવા માટે તમે કંઈક કાર્ય કરેલું છે. હવે જો અહીંયા હું આ કવચની તદ્દન નજીક એક ગૌસિયન પૃષ્ઠ વિચારું તો આ ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો છે? કવચની તદ્દન નજીક અંદર ગૌસિયન પૃષ્ઠ લેતા જો કવચની તદ્દન નજીક અંદર તમે ગૌસિયન પૃષ્ઠ લેશો તો એ ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય છે. જો વિદ્યુત ભાર શૂન્ય હોય તો આનો મતલબ એવો થાય કે ગૌસના નિયમ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ત્યાં વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કોઈ બળની જરૂર નથી. મતલબ ગોળીય કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે આનો અર્થ એવો થાય કે તમે જો કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી જેમ જેમ કવચની નજીક લઈ આવો છો એમ તમારે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે. આ કાર્ય ક્યાં સુધી? માત્ર સપાટી સુધી. જો તમે કવચની અંદર આવી જાઓ તો હવે કવચની અંદરના ભાગમાં માની લે કે અહીંયા એક બિંદુ હું O લઉં છું અને અહીંયા એક બિંદુ O' લઉં તો O થી O' સુધી વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કોઈ કાર્યની જરૂર પડશે નહીં. શા માટે કાર્યની જરૂર નથી? કારણ કે કાર્ય કરવા માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો બળ શૂન્ય, અને બળ શૂન્ય હોય તો કરવું પડતું કાર્ય શૂન્ય, મતલબ સ્થિતિમાન શૂન્ય. તો વધારાનું સ્થિતિમાન કોઈ આવશે નહીં. આનો મતલબ કે અંદરના બિંદુએ સ્થિતિમાન કેટલું મળશે? સપાટી ઉપરના સ્થિતિમાન જેટલું જ મળે છે. તો આના ઉપરથી ફરીથી આપણે વાત કરીએ તો સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી ગોળીય કવચ માટે મહત્તમ સ્થિતિમાન ક્યાં હોય અને લઘુત્તમ સ્થિતિમાન કેટલું હોય અને ક્યાં હોય? તો મહત્તમ સ્થિતિમાન ક્યાં આવશે? 1/4 પાઈ એપ્સિલોન 0 q by r, અને લઘુત્તમ સ્થિતિમાન કેટલું થાય? 0. આ મહત્તમ સ્થિતિમાન ક્યાં? તો કે કવચની સપાટી પર અને અંદર, અને સ્થિતિમાન 0 ક્યાં હોય?
તો એ આપણે અગાઉ વાત કરેલી છે પહેલા લેક્ચરમાં. અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય હોય. વિદ્યુત ઉર્જા અને સ્થિતિમાનની વાત કરેલી હતી, ત્યાં આપણે કીધેલું હતું કે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય હોય. હવે આપણે ગોળીય કવચ માટે અંતર વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો એક આલેખ દોરીએ. તો જો અહીંયા તમે ગોળીય કવચની ત્રિજ્યા જો આપણે કેપિટલ R લઈએ તો ગોળીય કવચની બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન એ 1/r અનુસાર ઘટતું જાય છે. મતલબ બહારના ભાગમાં તમે જેમ જેમ દૂર જાશો એમ સ્થિતિમાન 1/r પ્રમાણે ઘટે છે. તો અહીંયા જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન 1/r અનુસાર ઘટે છે. જ્યારે અંદરના ભાગમાં સ્થિતિમાન એ સપાટી જેટલું જ અને અચળ રહે છે. તો આ સ્થિતિમાન એ મહત્તમ સ્થિતિમાન થાય. મતલબ ગોળીય કવચ માટે ફરીથી એક વખત રિપીટ કરું છું કે જો મહત્તમ સ્થિતિમાનની વાત આવે તો મહત્તમ સ્થિતિમાન ક્યાં હશે? સપાટી ઉપર, અને અંદરના ભાગમાં લઘુત્તમ સ્થિતિમાન અનંત અંતરે અને શૂન્ય હોય. તો આ વાત થઈ વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ભારોના તંત્ર માટેના કેટલાક સરસ મજાના દાખલાઓ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.